તો જય માતાજી મિત્ર, જો આજના આપણા નવા બ્લોગમાં આપ સૌનું સ્વાગત છે. અને જો આજ આપણે સવારથી વરસાદ ચાલુ થઈ ગયો છે, એટલે આપણે આજે ત્યાં બહાર નીકળવાનું છે નહીં, કેમ કે ટપટપીયો વરસાદ આવે છે, એટલે કાંઈ બહાર નીકળવા જેવું જાય છે નહીં. તો વરસાદ ચાલુ છે એટલે જો આપણે મસ્ત ખાટલે બેસી ગયા છીએ, કેમ કે કામ આજ કાંઈ છે નહીં, નકર ઘડીએ બેસવાનું હોય નહીં. તો આપણે બેસી ગયા છીએ અને હવે થોડોક વરસાદ રહે તો આપણે માલ પાવાના છે, તો માલ પાઈ લઈ. અને અમારા લાલા સા પીવી છે, તો સા પણ બનાવી નાખી. મારા જી ગયા છે ગામ, બસ કોઈ ઘરે છે નહીં. હા, તો મળીએ પછી સા બનાવી ત્યારે. ત્યાંથી કન્ટેનર વિડીયોમાં બના રહેજો. ને અમારો વિડીયો જો ગમે તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. આપણે માલ ને છોડી જ નથી પાતા, આપણે બધા માલ ને પાવાનો, પણ આંડે આંડે લઈ પાઈ દેવાના છે. આપણે બેને પાઈ દીધી છે અને બે આપણે પાવાની બાકી છે. આપણે આંડો લઈને જવાનું છે. પછી આપણે પેલા તો કુંડલ ને પાઈ દેવાની છે. ખૂબ વરસાદ આવવા માંડ્યો છે, વરસાદ પણ વધી ગયો છે. જોઈ શકો છો, જો વરસાદ વરે છે. આપણે આ રીતના કંઈક વરે છે વરસાદ. તો આપણે નીણ વાળવા જવું છે, પણ કેમ નીણ વાળવા જવું એમ વિચાર કરું છું. તો વરસાદ રહી જાય તો આપણે નીણ વાળવા જવાનું છે, નકર પછી હોકલ નીણ કાઢીને હમણાં નીરી દઈએ. તો જો માલ બેચારા નીણની વાટે ઊભા છે. આપણે માલ જોઈ શકો છો, એ બધા ઊભા છે. હમણાં જો વરસાદ રહી જાય તો વાઢવા જવાની, ન રહે તો પછી આપણે હુકલ નીણ શેકતે એ કાઢીને નીરી દેવાની છે. હવે તો કન્ટેનર વિડીયોમાં બના રહેજો. આપણે બપોરનો ટાઈમ થઈ ગયો છે ને આપણે જમવા બેસી ગયા છીએ. તો જમવામાં છે સેવ, રીંગણાનો ઓળો, ગાંઠિયાનું શાક, સેવ ટમેટાનું શાક ને પાસ્તા અને કેવડાના આથણા, રોટલા અને ઓલો છે ગોળ. તો હાલો તો બધાય રોંઢા કરવા, અને અમે જો બેસી ગયા છીએ બધાય રોંઢા કરવા. હાલો તો આપણે રોંઢા કરી લઈએ. તો આપણે ખાઈ લીધું છે અને હવે આપણે કાર્તિકભાઈને હુવરાવાના છે. તો આપણે કાર્તિકભાઈને હુવરાઈ દઈએ, કે વરસાદ છે એટલે ગારામાં બહુ બહાર જાય છે, એટલે આપણે હુવરાઈ દઈએ. તો ઘડીક વાર એને શાંતિ ને આપણે શાંતિ. હાલો તો એને હુવરાઈ દઈએ ને પછી મળીએ. જો સાંજ પડી ગઈ છે, પણ હજી વરસાદ બંધ થવાનું નામ લેતો નથી. તો જોઈ શકો, વરસાદ તમને બતાવું કે કેવો વરસાદ ચાલુ છે.